શિવના અંશ એટલો બધો ક્રોધ કે જેનાથી દેવો ગભરાઈ જાય, અને ભક્તિની એટલી બધી મૂડી, કોઈનું કાંઈ જોઈ નહીં, કોઈનું ખાવું નથી, કોઈનું પાણી નથી પીવું, કોઈને ત્યાં જવું નથી. ત્યાગી ભગવાન કૃષ્ણએ 84 કરી દ્વારિકાની અંદર. 84 શાખના બ્રાહ્મણ થાય. ભગવાન દ્વારિકાધીશે નક્કી કર્યું કે 84 કરવી છે, કોઈ બ્રાહ્મણ બાકી ન રહેવા જોઈએ. બધા જ બ્રાહ્મણોને દ્વારિકા બોલાવે છે, અને એમાં એક બાકી રહી ગયા, દુર્વાસા. રુક્ષ્મણીએ કીધું કે પ્રભુ બધા જ બ્રાહ્મણો? તો કે હા, બધા આવી ગયા. તો કે પણ દુર્વાસા નથી દેખાતા. અને આ પિતાએ કીધું કે રેવા દો બાબા, એ એની જગ્યા ઉપર બરોબર છે, એને બોલાવાય. એને બોલાવા એટલે કે સેલો ખેલ છે, ક્રોધનો અવતાર છે. થોડુંક આમ તેમ થયું 19-20 તો બધું પતી જાય. માં ભગવતીએ હઠ કર્યો કે નહીં, ના તો બધી વાત સાચી, પણ દુર્વાસા તો મારે જોઈ. ભગવાન કૃષ્ણ અને રુક્ષ્મણીજી બંને દુર્વાસાને તેડવા માટે પિંડારા ક્ષેત્રની અંદર જાય, રથ ઘોડા જોડી. દુર્વાસાના ચરણ ધોયા, ચરણામૃત લીધા, તિલક કર્યું, પૂજન કર્યું. દુર્વાસાએ કીધું કે બોલો. કે મહારાજ, અમે 84 કરી છે, જેમાં કોઈ બ્રાહ્મણો બાકી ન રહેવા જોઈએ, માટે અમારી એવી ઈચ્છા છે કે આપ અમારે ત્યાં ભોજન કરવા પધારો. દુર્વાસાએ કીધું કે તમારું ભોજન મને પૂછી, તમે આમંત્રણ દીધું એટલે મને પૂછી ગયું, પણ મને એ બધામાં બહુ, કોઈનું પાણી પીવાથી પણ રાજી નહીં, કોઈનો દાણો ખાવાથી રાજી નહીં. પરમ ત્યાગી. રુક્ષ્મણીજી હઠ કર્યો કે નહીં નાથ, કોઈ બી શરતે, પણ તમારે તો અમારે ત્યાં આવવું જ પડશે, અમારે ત્યાં તમારે ભોજન કરવું જ પડશે, અને તો જ અમારો આ યજ્ઞ તો પૂરો થાય કે જો તમે પ્રસાદ લ્યો તો. બહુ હઠ કર્યો માતાજીએ, બહુ હઠ કર્યો. દુર્વાસાએ કીધું કે દેવી, બહુ ઈચ્છા છે તમને જમાડવાની. તો કે હા. તો કે સાંભળો, જો મને જમાડવો હોય તો તમારે એક કામ કરવું પડશે. શું? તો કે આ જે ઘોડા જોડ્યા છે ને રથમાં, એને છોડી કાઢો, અને તમે બંને ઘોડાની જગ્યાએ જૂતી જાઓ, કારણ કે જમાડવા તમારે. આ ઘોડાવે હું ગુનો કર્યો કે મારો વજન ઉચકે? ભગવાન કૃષ્ણએ રુક્ષ્મણી બાજુ જોયું. સાંભળો, હવે શું કરવાનું? પણ દેવી ખુશ થયા, કઈ નહીં, આવે તો ખરી. દુર્વાસા જેવા આપણે આંગણે ક્યારે આવ્યા? શિવના અંશા અવતાર છે, સ્વયં શિવ છે. બીજી શરત કે રસ્તામાં મને પૂછ્યા વગર પાણી ન પીવાય. મંજૂર છે.
રથ માંથી ઘોડા છોડી અને કૃષ્ણ અને રૂક્ષ્મણીજી બંને જોતરાય. દુર્વાસાજી રથમાં બેઠા. રથ ચાલતો થયો. ઘણેક દૂર એ રથ પહોંચ્યો. માતાજીનું ગરુડ ટૂંપાણું એટલે ગામનું નામ પડ્યું ટૂંપણી. હજી ગામ મોજૂદ છે દ્વારકાની બાજુમાં. રૂંધાણો. પાણીની એટલી બધી પ્યાસ લાગી, એટલી બધી પ્યાસ લાગી. ભગવાનને કીધું કે હવે તો પાણી પીવડાવો, હવે મારી તમામ શક્તિ પૂરી થઈ ગઈ. ભગવાને જોયું તો પાછળ આ સૂતા હતા. હવે આ સૂતા સાપને જગાડે. ક્રોધનો અવતાર. બાપ સૂતા છે ઉપર. બધી વાત સાચી છે. તો કે તો એને પૂછવું પડે, એને કીધું છે, એને શરત છે. માતાજીએ કીધું કે તો હવે મારાથી એક ડગલું પણ ચલાય એમ નથી. ભગવાન કૃષ્ણએ પોતાના જમણા પગનો અંગૂઠો દબાવ્યો અને ત્યાંથી ચરણ ગંગા ઉત્પન્ન થયા. ગંગાજી ઉત્પન્ન કર્યા ભગવાન, અને સીધી એ પાણીની ધાર માતાજીના મોઢામાં આવી. એટલે રથ રોકાણ, થોડો આંચકો લે, ગાડી બ્રેક થઈ અને બાપ જઈ ગયા. હે કૃષ્ણ, મેં તમને કીધું તું કે મને પૂછ્યા વગર પાણી ન પીવાય. જાઓ, મારો શ્રાપ છે. જેટલો પ્રેમ છે એટલો તમને બેને વિયોગ થાય. હજી ભગવાન કૃષ્ણ દ્વારકામાં બેઠા અને રૂક્ષ્મણીજી ત્યાંથી 2-4 કિલોમીટર દૂર બેઠા. માતાજી હજી આ દુર્વાસા કે જ્યાંથી ભગવાનને પણ ડરતું ડરતું ચાલવું. જેની પવિત્રતા, જેની નિષ્ઠા, જેની સત્યતા, જેની એટલી બધી તાકાત છે કે દેવો પણ જેનાથી ગભરાય.